બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણીનો જંગ જીતવા બનાસકાંઠા જિલ્લામાં એડી ચોટીનું જો લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હવે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણોમાં પહોંચ્યો છે, જે વચ્ચે બનાસકાંઠાના ડીસા ખાતે ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું। ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરોટની આગેવાનીમાં ડીસામાં રોડ શો યોજાયો છે। મહત્વની વાત એ છે કે 1 મે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા ખાતે ભાજપની જંગી જાહેર સભાને સંબોધવા પહોંચી રહ્યા છે, જે પહેલા ભાજપ દ્વારા ડીસામાં શક્તિ પ્રદર્શન રૂપે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ડીસાના જાહેર માર્ગ પર નીકળેલ ભાજપના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા। કેસરી ટોપી અને કેસરિયા ઝંડાઓ સાથે નીકળેલ રોડ શોને લઈ ડીસા કેસરિયામાં બનેલ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણીનો જંગ જીતવા બનાસકાંઠા જિલ્લામાં એડી ચોટીનું જો લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હવે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણોમાં પહોંચ્યો છે, જે વચ્ચે બનાસકાંઠાના ડીસા ખાતે ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું। ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરોટની આગેવાનીમાં ડીસામાં રોડ શો યોજાયો છે। મહત્વની વાત એ છે કે 1 મે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા ખાતે ભાજપની જંગી જાહેર સભાને સંબોધવા પહોંચી રહ્યા છે, જે પહેલા ભાજપ દ્વારા ડીસામાં શક્તિ પ્રદર્શન રૂપે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ડીસાના જાહેર માર્ગ પર નીકળેલ ભાજપના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા। કેસરી ટોપી અને કેસરિયા ઝંડાઓ સાથે નીકળેલ રોડ શોને લઈ ડીસા કેસરિયામાં બનેલ જોવા મળી રહ્યું છે। એવા પ્રકાશ ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।